ટોપના નાકે આવેલ સમોસાના વંડાના 37 ભાડુઆત પૈકીના એક ભાડુઆતની દુકાનને માલિકે નુકસાન કરતા પોલીસ સમક્ષ રાવ। શહેરના ટોપના નાકા વિસ્તારમાં આવેલ સમોસાના વંડામાં લગભગ 60 વર્ષ જૂના 37 ભાડુઆત સાથેની જગ્યા કોઈક બિલ્ડરે ખરીદી કરેલ છે, ત્યારે આ જગ્યાના માલિક દ્વારા જર્જરિત જગ્યા હોવાની મંજૂરી લઈ તોડતા હતા। તેની સાથે વિવેક ટ્રેડિંગ નામની પેઢીના ભાડુઆતની દુકાનમાં ઉપરના ભાગેથી તોડતી વેળાએ નુકસાન કરતા મામલો ગરમાયો હતો, જેના પગલે સી ડિવિઝન પોલીસ ઘટના સ્થળે દોડી જઈ કોઈપણ પ્રકારનો વિવાદ થાય તે પહેલા બંને પક્ષના વ્યક્તિઓને પોલીસ મથકે બોલાવી ફરિયાદ લેવાની તજવીજ હાથ ધરી હતી। मुल्क आखी पाड़ी ने बहुत नुकसान कर्યું बहुत मोटू બધું વાળી નાખ્યું છે। અંદરનો ભાગ બધો પાડી નાખ્યો છે અને કમ્પ્લીટલી એટલું નુકસાન થયું કે અંદર જવાય એમ જ નથી। રાતોરાત આ લોકોએ પાડી હોય કે કેવી રીતે છે એ કંઈ ખબર નથી, એટલે અમે બધા પોલીસ સ્ટેશન ગુદાભાઈની સાથે આવેલા। કોની સામે ફરિયાદ કરી? મકાન માલિક નવો છે એ ને એ ભાઈ બીજા એક ધ્યાન રાખે છે, એ તો કંઈ જવાબ આપતા જ નથી। એને બધા પાડવા રાખ્યા છે કોઈ માણસોને, બીજા બધા માણસોને રાખ્યા છે, દાદાગીરી કરે છે બધાની યારે।